ઓર ધ પીપલ, અત્યારના તમામ લોકો, તમામ જનરેશનના લોકો, જ્યાં ઇવેન્ચ્યુઅલી આપણે મોડર્નાઇઝ થયા, પણ એક પ્રકારની જિજ્ઞાસા અને એક પ્રકારની નીતિમત્તા, આ બંને વસ્તુથી આપણે કોઈ પણ કામ કરીશું તો એનું રિઝલ્ટ એ ફ્રૂટફુલ જ હશે. મારું નામ હાર્દિક છે અને રેડિયો પર જેટલા લોકો મને સાંભળે છે મનમોજી આરજે હાર્દિક તરીકે ઓળખે છે. રેડિયો પર આવવું એ ક્યારેય મારો પ્લાનિંગ જ નહોતો. મારી જાતને હું બહુ એક્સિડેન્ટલ આરજે કહી રહ્યો હોઉં છું. પોતાની જાત પર વિશ્વાસ તમે ન કરતા હો અને તમારામાં કોઈ એ બીજ રોપે અને તમે ઇવેન્ચ્યુઅલી રેડિયોમાં ફ્રન્ટ ફૂટ પર રમવા માટે પોતાની જાતને મૂકી શકો, એ કોન્ફિડન્સથી તમે જ્યારે આગળ વધો, કદાચ દેટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ દેટ આઈ કેન સે કે એ હું છું. અને ઇવેન્ચ્યુઅલી લોગ जुड़ते गए, कारवा बनता गया એન્ડ દેટ્સ હાઉ રાઇટ નાઉ વી આર સ્ટેન્ડિંગ ઓવર હિયર. રેડિયો એક એવું માધ્યમ છે ને કે જે બહુ પેસિવલી સંભળાય છે પણ બહુ એક્ટિવલી લોકોના દિલો દિમાગ પર જાય છે, કેમ કે રેડિયોની કોઈ ફોર્માલિટી નથી કે એનું સ્ટ્રક્ચર એવું નથી. એ તમારો એક ભાઈબંધ છે, મેં કહ્યું ને. એટલે સમાજ ઉપર એની બહુ મોટી અસર પડે છે, વેધર ઇટ વોઝ કોરોના, વેધર ઇટ વોઝ સુનામી, વેધર ઇટ વોઝ અધર ક્રાઇસિસના દિવસો, જ્યારે લોકોએ સૌથી પહેલાં રેડિયોને સાંભળ્યો છે અને રેડિયો પાસેથી મદદની ગુહાર કરી છે. સો દેટ્સ વેર આઈ ફીલ કે રેડિયો એ બહુ રિસ્પોન્સિબલ મીડિયમ છે. વિશ્વ સંવાદ કેન્દ્રનો સૌથી પહેલાં હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે મારા નામ વિશે એમનું વિચારવું એ જ મારા માટે સૌથી મોટો અવોર્ડ છે. બાકીની તમામ વસ્તુ જે છે એ કદાચ હવે મને એવું લાગે છે કે હું બસ એ મોમેન્ટને જીવવાનો છું, જે જીવી રહ્યો છું રાધર, કે જે જ્યાં મારી નામની પસંદગી કરવામાં આવી હોય. અને આ મોમેન્ટ પર જે તમે જોઈ શકો છો, મારી પાસે શબ્દો જ નથી, બિકોઝ નેવર થોટ દેટ કે તમને તમારા કામ માટે, તમને જે તમને ગમે છે એ કામ માટે તમને બિરદાવવામાં આવશે.